વાહ સરસ. બહાર જ બેઠી છે. તમારું સ્વાગત કર. હા તો ચા પાણી બનાવો એટલે મસ્ત પીને સ્વાગત કરીએ. તમે સીધ ગયા હતા? હું આ મિત્રને મળવા ગયો તો એક આપણે. રોનક નામ છે એનું? હા ગયો તો રોનકની ઓફિસે. કેમ? તમારે રોનક કુમારની ઓફિસે જઈને આ બધી વાત કરવાની શું જરૂર હતી એ કહેશો મને? આ બધી વાત એટલે એ જ કે મારા પપ્પા પાસે જે પ્લોટ છે એ વેચી નાખવાનો છે અને તમે બંને જમાયો એમાંથી અડધો અડધો ભાગ લેશો. એ નાદાન બનવાની કોશિશ ના કરો, મને બધી જ વાત ખબર છે. કેટલી સ્પીડ પોસ્ટની આ વાત છે નહીં? નહીં એટલે હું તો હજી ઘરે નથી પહોંચ્યો એ પહેલા તો તમારી પાસે વાત પહોંચી ગઈ. કારણ કે વાત ફોન પર થાય. બરાબર. હા ગયો તો રોનકની ઓફિસે અને તમારા પપ્પાની જે આ પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટીની આપણે કાંઈ જરૂર નથી. બસ ખાલી એવો સારી જગ્યા ઉપર જે પ્લોટ છે ને એ વેચી દે અને એમાંથી બેને અડધા અડધા રૂપિયા આપી દે ને તો આપણે એક સરસ મજાનો ફ્લેટ લઈ. તમારામાં તેવડ નથી કમાવાની? આ બાવડામાં જોર નથી? લગ્ન કરીને બેસી ગયા છો, કમાવાની તેવડ નથી એટલે મારા પપ્પાનો પ્લોટ વેચાવાનો? શું થઈ જવાનું છે તમારા પપ્પાના પ્લોટ થી? હવે આટલી બધી પ્રોપર્ટી છે ક્યાં નાખવાના છે? એ તમારે શું લેવા દેવા છે? અરે હું તો કહું છું કે પ્રોપર્ટીને વેચી નાખે, દાનમાં આપી દે કે ગમે એ કરે. તમે મને લગ્ન કરીને લઈ આવ્યા ને એનો મતલબ કે મને પાલવાની જવાબદારી તમારી છે, મારા પપ્પાની નહીં. એક્ઝેક્ટલી. એ માનું છું, સ્વીકારું છું, સમજુ છું. બધી જ રીતે મને બધી ખબર છે. પણ કહેવાનો મતલબ એવો છે કે તમારા પપ્પાના કોઈ દીકરા નથી અને ન હોવાને નાતે એના જમાઈ એના પેલા બે દીકરા ગણાય જે અમે છીએ. તો એમ તો તમારે મમ્મી પપ્પાને પાલવવા જોઈએ. દીકરા ગણાવ છો ને તો કેમ કોઈ દિવસ ફોન કરીને પૂછતા નથી કે પપ્પા તમને કેમ છે, મમ્મી તમને કેમ છે? પ્રોપર્ટી વખતે જ મા બાપ બનાવવાના છે. આવી તો વાત જ નથી. હું એને ફોન કરું છું, એની સાથે વાતે કરું છું, પણ અહીંયા પરિસ્થિતિ થોડીક અલગ છે. અહીંયા મા બાપ પૈસા વાળા છે અને છોકરાઓ ગરીબ છે. છોકરાઓને તેવડ નથી ને કમાવાની એટલી. તેવડ તો છોડો, નીતિ ખોટી છે. આ ખોરા ટોપરા જેવી નીતિ હોય ને એટલે આવું થાય. બહારથી સારા સારા લાગો છો અને અંદર હરામના હાડકા કરીને બેઠા છો. જો મારા પપ્પા કોઈ પ્લોટ વેચવાના નથી, સમજ્યા તમે? તો આટલી બધી પ્રોપર્ટી ભેગી કરીને ક્યાં અરે રાંધીને લઈ જવાના છે? ના ના બોલો તમે, મને ખબર છે તમે શું બોલવા જવાના હતા. શરમ આવી જોઈએ તમને. સાસુ સસરા વિશે આવું વિચારો છો? જો દેવે, તમારા પેટમાં જે ચાલતું હોય ને કહી દો. પહેલી વાત તો એ કે હું સાસુ સસરા નહીં મમ્મી પપ્પા માનું છું. હા તો શું ચાલે તમારા પેટમાં? બસ મમ્મી પપ્પા એક દીકરાને જે રીતે પૈસા, પ્રોપર્ટી કે એની પાછળ મતલબ દીકરા માટે જે પણ રાખ્યું હોય એ આપવાનું હોય એવી રીતે હું મમ્મી પપ્પા પાસે માંગુ છું. એવું ક્યારેય નહીં. યુ વિશ કે મારા પપ્પા પ્લોટ વેચી નાખશે, જમીન વેચી નાખશે ને તમને પૈસા આપશે. સમજ્યા તમે? તમારામાં તેવડ હોય તો કમાઈને મને ખવડાવો, બાકી છૂટાછેડા કરી નાખો. અચ્છા, એટલે હવે તારે છૂટાછેડા લેવા છે? છે શું અહીંયા? છે શું હે? ને એટલે આ બધી વાત અચાનક કેમ આવી ગઈ? છોડવાની વાત મેં એવી તો કોઈ વાત નથી કરી. અને તમારા પપ્પા પાસેથી હું જે પણ કાંઈ પ્રોપર્ટી કે પૈસા માંગી લઈશ, તમારી સાથે તમે મારી સાથે રહેવાના છો ને. અને હું એવું ક્યાં કહું છું કે મારા નામ પર લખીને આપો, ભલે ને તો એની દીકરી ઉપર લખીને આપે. વાત અત્યારે હું નથી કમાતો અથવા તો મારી પાસે એટલા રૂપિયા નથી તો એ ફેસિલિટી તમારા પપ્પા પાસેથી ભોગવી લઈએ. કદાચ તું ક્યાં એકલો ભોગવવાનો છું, સાથે તમને પણ મળવાની જ છે ને ફેસિલિટી. નથી જોઈતી મારે ફેસિલિટી. મારે મારા મહેનતુ પતિના હાથનો કમાયેલો રોટલો ખાવો છે. મારો પતિ સવારે ટિફિન લઈને જાય, સાંજે ટિફિન લઈને ઘરે આવે ને પરસેવો પાડીને પૈસા લઈ આવે ને મારે એ પૈસાના રોટલા ખાવા છે. બસ વારંવાર ટોન્ટ મારવાની કોઈ જરૂર નથી કે હું નથી કમાતો, કે હું નથી કોઈ નોકરી કરતો, કે ક્યાંયથી પૈસા નથી લાવતો. આવી વારે ઘડીએ નીતિ નથી કહેતા ભૂલી ગયા તમે. નીતિ કે અનીતિ, આ જમાનામાં પૈસા મહત્વના છે. પ્રેમ, લાગણી, રિલેશન ઝીરો છે. જો પૈસા ન હોય ને તમારી પાસે, આજે પૈસા છે એટલે બધાય તમારા મા બાપને હાચવે છે. અને જ્યારે અમે સાચી રીતે જેવા છીએ એવા સામે દેખાય છે તો તમને નીતિ અનીતિ લાગે છે. પતી ગયું લેક્ચર. ના ના હજી બોલવાનું હોય તો એમ કહો એટલે હું જાઉં. તો તું
પ્લોટ માટે વાત કરીશ કે નહીં કરું, બિલકુલ નહીં કરું. તો હવે જોજે, જે થાય પોતાને દોષ આપવો હોય તો તૈયાર રહેજે. ભલે, બીજું કઈ? શું આવે છે? ચા તો હવે બનાવી નહીં દે. બિલકુલ નહીં. તમારી પાસે રૂપિયા છે, તમે તો કહ્યું કે રૂપિયા હોય તો સંબંધ ટકે, રૂપિયા નથી એટલે ચાય નહીં બને. સ્વાર્થી લોકો. બનાવી લઉં છું જાતે ચા. સેમ ટુ યુ. શું તમે કઈ કહેતા હતા? સોનાલી, હમ? આ જે વાતની બીક હતી ને એવું જ થયું છે. કેમ? શેની વાત કરો છો તમે? આપણા જમાઈની આ દેવેન કુમાર છે ને, હમ? એની નજર આપણી મિલકત પર જ ટકી છે. કારણ કે રોનક કુમારનો કાલે મારી પર ફોન આવ્યો હતો. એ દેવેન કુમાર રોનક કુમારને મળવાની ઓફિસે ગયા હતા અને ત્યાં જઈને એને શું કહ્યું ખબર છે? શું? કે આપણા સસરા પાસે તો ઘણી માલ મિલકત છે, તો હવે એનો ઓલો પ્લોટ છે એ વેચી નાખે ને તો એના પૈસા આપણે બેઉ જમાઈ વેચી લઈએ. આવી આવી વાત કરી છે ને રોનક કુમારને. શું વાત કરો છો તમે? હા, આપણે અગાઉ વાત કરતા હતા ને, તું મને કહેતી હતી કે બેઉ દીકરીઓને આપણી મિલકત વેચી દઈએ, આપી દઈએ. પણ તું જો આ જમાઈ છે ને, જમાઈ આ દેવેન કુમાર, એની નિયત જ ખરાબ છે. કારણ કે કામ ધંધો કરતા નથી. હું જોઉં છું ને ત્યારથી રખડી ખાય છે. અને રહી વાત રોનક કુમારની, એ તો બિચારો સારી એવી નોકરી કરે છે, ઓફિસમાં એનો સારો પગાર છે, એટલે એને કઈ મિલકતની પડી નથી એવું મને લાગે છે. પણ આ મોટી રાજ રમત આ દેવેન કુમારની છે. સાચી વાત છે તમારી. આ મોં પરથી ક્યાં કોઈની ખબર પડે છે કે શું રમત રમે છે અને શું નહીં? કારણ કે તે છે ને દુનિયાદારી જોઈ નથી. મેં તો આ બધા માણસોને બહુ ચારેલા છે એટલે મને ખબર છે. આ દેવેન કુમાર છે ને, દેવેન કુમારને તો મારે કંઈક જવાબ આપવો જ પડશે. અરે હું એવું નથી કહેતો કે મારે એને કંઈ નથી આપવું. આપણે સમય આવે ને બધું આપી જ દેવાનું છે. આ કઈ બધું છાતી બાંધી નથી લઈ જવાનો, પણ એનો સમય જોઈએ, એનો ટાઈમ જોઈએ, અને આપણે આપણી દીકરીને આપવાનું છે. તો જમાયા કે થોડી નજર રાખીને બેસી રહે? કામ ધંધો કરવો પડે, કમાવવું પડે. આ રોનક કુમાર કમાતો નથી, એને બળ નહીં પડતું હોય, પણ આ તો લાટ સાહેબ છે. જેટલા દેખાય છે ને એટલા જમીનમાં છે. સાચી વાત છે તમારી. રોનક કુમારને તો મેં ક્યારેય આવી રીતે વાત કરતા નથી સાંભળ્યા, અને એમણે કીધું છે એટલે સાચું જ કીધું હશે. અને આ જે દેવેન કુમારની નિયત છે ને, તો બિચારી મીરા તો કઈ બોલે મને નથી લાગતી. પણ આ છે ને, આ જે કઈ કારસ્તાન ઉભા કર્યા ને એ દેવેને ઉભા કર્યા છે. અને રહી વાત રોનકની અને સીતાની, એને તો હું જાણું જ છું. પણ આ દેવેન કુમારનું શું કરવું ને એનો વિચાર કરવો પડશે. કારણ કે એ જ બધા કુકરા ઉભા કરે છે અને ચાવી ભરાવે છે. આપણી દીકરીઓ તો સાચે સારી જ છે, પણ આ જમાઈઓ કેવા મળે શું ખબર. દેવેન કુમારની આમ મિલકત પર નજર હશે એ તો આપણે વિચારી જ નહોતા શકતા ને. એ તો તું વિચારી નથી શકતી, બાકી મેં તો વિચારી જ લીધું તું. અને એટલે જ કહેતો હતો કે તું કોઈ ઉતાવળે પગલું ભરવાનું મને કહેવાનું રહેવા દે, બધું હું સમય આવે કરી દઈશ. કારણ કે છે ને કોઈ માણસના મગજમાં શું હોય ને એ સમયે સમયે બહાર આવી જાય છે, ઓટોમેટિક બહાર આવી જાય છે. જો આ થયું ને, આ દેવેનના મગજમાં જે રમત હતી ને ઓટોમેટિક બહાર આવી જાય. તો હવે તમે શું વિચારો છો? શું વિચારવાનું હોય? એમ એ માંગે એમ થોડું ફટકે આપી દેવાનું હોય? હજુ આપણી જિંદગી છે, પાછલી જિંદગી આપણે રહેવાનું છે. તો પછી આ બધું માલ મિલકત એને લૂંટાવી દેશું, પછી તને મને ખાવા કોણ આપશે? અને દીકરીની ઘેર જશો સારા લાગશું, લોકો વાતો કરશે અને આપણી ઝાંસી ઉડાવશે કે હતું બધું જમાઈને આપી દીધું, જમાઈ વાય વાટલા કરી દીધું ને હવે થઈ ગયા બેવ નવરા. કોઈ સંબંધીના ઘરે જવા નહીં રહીએ અને નહીં જશે કે વૃદ્ધાશ્રમમાં. શું કામ આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ અને શું કામ આપણે કોઈ સંબંધીના ઘરે જઈએ? જ્યાં સુધી તમને ના લાગે ને ત્યાં સુધી આપણે આ મિલકતનો વહીવટ નહીં કરીએ. એ તો તને હવે સમજાયું ને? હું તો પહેલેથી જ કહેતો હતો. પણ ઠીક છે, આ બાબતની માથાકૂટ કરવાની જરૂર નથી. તું રિલેક્સ થઈ જા અને એવું થોડી ચા બનાવી નાખ, કારણ કે મારો મગજ છે ને અત્યારે ચક્રાવે ચડી ગયો છે. ના ના, તમે શાંત થાઓ, હું તમારા માટે એક સરસ મજાની આદુવાળી ચા બનાવીને લાવું છું. હા.